દાહોદ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સ્થાનિકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। વોર્ડ રચના અને રોટેશન મુજબ બેઠકો ન ફળવાઈ હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં 2000 બાદ આજ દિન સુધી સરપંચની બેઠક માટે સામાન્ય સીટ કેમ એવા અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે હાઈકોર્ટ દ્વારા ઓબીસી અનામત અપાયા બાદ પણ ખોટી વસ્તી ગણતરીના આધારે આ બેઠક ફળવાઈ હોવાની રજૂઆત કરાઈ છે। તેવામાં મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે જો ન્યાય ન મળે તો હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવાની સ્થાનિકોની તૈયારી છે। રોટેશન પ્રમાણે ઓબીસી સીટ હતી અને આ વખતે ઓબીસી લેડીઝ આવી જોઈએ, પણ મારા ત્યાં એસસી સ્ત્રી કરી નાખી છે। હવે એ રોટેશન પ્રમાણે ખરેખર ખોટું થયું છે। અમે લોકો કલેક્ટર સાહેબને મળ્યા, કલેક્ટર સાહેબને રજૂઆત કરવાથી એવું કહેવામાં આવ્યું કે તમારા સાથે યોગ્ય ન્યાય થશે, ના થાય તો પછી તમારે આ રીતે જે પણ અધિકારીએ ખોટું કર્યું હશે એને સસ્પેન્શન પણ આપશે એવું સાહેબ તરફથી સાંત્વના આપી છે। પંચાયતની જે ચૂંટણી જે યોજાનાર છે, જે યોજાનાર ચૂંટણીની અંદર જે સીટ ફાળવવામાં આવી છે એ સીટ ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે અંતર્ગત અમે લોકો બધા આવેલા છે। અહીંયા અમને જાણવા મળે છે કે અનુપાત અને રોટેશન પદ્ધતિ જે મુજબથી થવી જોઈએ તે મુજબ ચૂંટણીની ફાળવણી થઈ નથી। સરપંચની સીટ જે આવી જોઈતી હતી તે આવી નથી। તે માટે અમે લોકો અહીંયા આજે કલેક્ટર કચેરી ખાતે આવેલા છે।